શિક્ષણ જગતને કલંકિત કરનાર જયેશ પટેલના શોખ પણ નવાબી હતા। વિદ્યાર્થીનીઓની પસંદગી થઈ અને તેના શોષણ સુધી આ કામાંધે એક સિસ્ટમ બનાવી હતી। કેવી રીતે વિદ્યાર્થીઓની પસંદગી થતી હતી અને કયા કોડવર્ડ હતા, યુવતીઓને ક્યાં લઈ જવાતી હતી, જોઈએ એક અહેવાલ। શિક્ષણ જગતના આસારામ એવા જયેશ પટેલની પોલીસ ભાળ મેળવી રહી છે, પણ આ નરાધમના કૃત્યથી સમગ્ર શિક્ષણ ક્ષેત્ર એટલી હદે શર્મસાર થયું છે કે હવે પરિવારો પોતાના સંતાનોને હોસ્ટેલમાં મોકલતા પણ ડરી રહ્યા છે। સમગ્ર ઘટના સામે આવતા એ વાત સાબિત થઈ કે આ કોઈ એક વ્યક્તિનું કારસ્તાન નથી, પણ આ કામમાં નરાધમ જયેશ પટેલની મદદ નિષ્ઠુર અને નિર્દય મહિલા રેક્ટર ભાવના ચૌહાણ પણ કરતી હતી। સાંભળીને શરમ તો ત્યારે આવી જાય કે એક મહિલા થઈને અન્ય યુવતીઓની જિંદગી બરબાદ કરવા ભાવના આ નરાધમ જયેશ પટેલને મદદ કરતી હતી। જયેશ પટેલની એક નહીં પણ તેની અનેક કાળી કરતૂત સામે આવી ચૂકી છે। ભૂતકાળમાં પણ એક યુવતીને ફોસલાવીને તેની સાથે જબરદસ્તી કરવાનો પ્રયત્ન કરાયો હતો। જયેશ પટેલનું પાલડીમાં એક ક્લિનિક પણ છે, જ્યાં નરાધમ ગર્ભપાત કરાવવાનું પાપ પણ કરી ચૂક્યો છે। ભાવના સાથે મળીને જયેશ પટેલ કઈ રીતે વિદ્યાર્થીનીઓનું શારીરિક શોષણ કરતો હતો તેની મોડસ ઓપરેન્ડી પણ બહાર આવી છે। વિદ્યાર્થીઓની ગેરહાજરી તેમજ અભ્યાસના ઓથા હેઠળ ભાવના ચૌહાણ વિદ્યાર્થીનીઓને જયેશ પટેલ પાસે લઈ જતી। વિદ્યાર્થીનીઓના જણાવ્યા અનુસાર જયેશ પટેલ વિદ્યાર્થીની પર ગુસ્સે થતો, તેમના માતા પિતા સાથે વાત કરીને ધ્યાન રાખતા હોવાનો દેખાડો કરતો, ત્યારબાદ વિદ્યાર્થીનીના મોબાઈલ નંબર લઈ લેતો। જે વિદ્યાર્થીની પસંદ પડી જાય તેને બીજા દિવસે ફરી બોલાવતા, ફરી તેને ખખડાવતો અને ભાવનાને ઈશારો કરતો કે સ્ટુડન્ટ આજે જમીને જ હોસ્ટેલમાં આવશે, જે જયેશ પટેલ અને ભાવનાનો કોડવર્ડ હતો। ઈશારો થતા જ ભાવના વિદ્યાર્થીનીને રૂમમાં મૂકીને ચાલતી પકડતી। પોલીસની પ્રાથમિક તપાસમાં એવી પણ વિગતો સામે આવી છે કે જયેશ પટેલની આ હરકતોની શિકાર કોઈ એકાદ નહીં પણ ઘણી વિદ્યાર્થીનીઓ બની ચૂકી છે। યુનિવર્સિટીની તમામ સ્વરૂપવાન વિદ્યાર્થીનીઓને કોઈને કોઈ બહાને સ્ટાફ ક્વાર્ટર સ્થિત વૈભવી શયન ખંડમાં હાજર કરી દેવાનું કામ ભાવના ચૌહાણ કરતી હતી। લંપટ જયેશ પટેલ વૈભવી ઠાઠમાઠ વાળી જિંદગી જીવતો હતો। વૈભવી નિવાસ સ્થાન અને ફાર્મ હાઉસની સાથે સ્ટાફ ક્વાર્ટર સ્થિત આ કામાંધનો શયન ખંડ પણ વૈભવી છે। 5 સ્ટાર હોટેલ જેવી સુવિધાઓથી સજ્જ રૂમ જોઈને પોલીસની આંખો પણ ચાર થઈ ગઈ હતી। પહેલા રૂમમાં સોફા અને અન્ય સુવિધા, અંદરના રૂમમાં બેડ અને ટીવી, આછી લાઇટમાં રૂમ ફ્રેશનર સાથે માદક વાતાવરણ ઊભું કરાયેલું હતું। શિક્ષણની આડમાં નરાધમે ખબર નહીં કેટલી યુવતીઓની જિંદગી પર ગ્રહણ લગાડ્યું હશે। આવા શિક્ષણ જગતના કલંકનું પકડાવવું ખૂબ જ જરૂરી છે। આ એવા લુચ્ચા શિક્ષણવિદોના કારણે શિક્ષણ જગતને લાંછન લાગ્યું છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।